નમસ્કાર, વીટીવી ગુજરાતી.com તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. 2015 પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું. એ શરૂ થયા બાદ ઘણી બધી હિંસા ફાટી નીકળી અને હાર્દિક પટેલ જેવા કેટલાય નેતાઓ એવા હતા કે જેમના ઉપર રાષ્ટ્રદ્રોહનો કેસ લાગુ પડ્યો હતો. પરંતુ હવે રાષ્ટ્રદ્રોહનો કેસ તેમના ઉપરથી હટાવી લેવામાં આવ્યો છે. ના માત્ર હાર્દિક પટેલ પરંતુ કેટલાય એવા નેતાઓ છે કે એમના ઉપરથી આ રાષ્ટ્રદ્રોહનો જે કેસ હતો એ હટાવી લેવામાં આવ્યો છે. હાર્દિક પટેલે એક્સ પર એટલે કે ટ્વિટર ઉપર આવીને ભૂપેન્દ્ર પટેલની સરકારને આભાર પણ માન્યો છે. તો બધાની વચ્ચે પ્રશ્ન થાય કે આ રાષ્ટ્રદ્રોહનો કેસ લાગ્યો હતો તો પછી અત્યારે કેમ એમને રાષ્ટ્રભક્ત બનાવવામાં આવી રહ્યા છે? આ બધી ચર્ચાઓ કરવા માટે અત્યારે આપણી સાથે જગદીશભાઈ મહેતા જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ, વીટીવી ગુજરાતી.com સાથે જોડાવાનો ખૂબ ખૂબ આભાર. સીધો પ્રશ્ન પૂછીશ કે રાષ્ટ્રદ્રોહનો કેસ લાગ્યો હતો, હવે સીધા રાષ્ટ્રભક્ત દેખાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એની ઉપર એક વર્ષોથી વિપક્ષ પાસે એક શસ્ત્ર છે આરોપનું, કે એની પાસે એક એવું વોશિંગ મશીન છે કે તમે ગમે તેવા મલિન હો, તમે દાગદાર હો, તો પણ એ મશીનમાંથી વોશિંગ મશીનમાંથી પાર ઉતરી જાઓ, તમે ધોળા બાદશાહ જેવા થઈ જાઓ. બરાબર. તમે જો ભાજપની વિરુદ્ધ આંદોલન કરો છો તો તમે રાષ્ટ્રદ્રોહી છો. પણ તમે હવે ભાજપમાં જયારે ભળી જાઓ છો, તમારા જેવો દેશ પ્રેમી બીજો કોઈ નહીં. અત્યારે જે નિર્ણય થયો એનું ગુજરાતી કંઈક આવું થાય. કારણ એવું છે કે ભારતીય જનતા પાર્ટી કે એમ કલમ લાગે છે, એટલે કે આ ઇન્ડિયન પિનલ કોડ છે કે બીજેપી પિનલ કોડ છે? દેશમાં કયો પિનલ કોડ લાગે છે? ઇન્ડિયન પિનલ કોડ હોય તો એમાં તમારી ઈચ્છા પ્રમાણે થાય નહીં, એટલે શાસક પક્ષની ઈચ્છા પ્રમાણે. પણ અત્યારે જે કઈ થઈ રહ્યું છે એ અમરેલીની પાયલ ગોટી કાંડ હોય કે આ હાર્દિક પટેલ વાળું જૂનું હોય કે અલ્પેશનું હોય કે ચિરાગ પટેલનું હોય કે દિનેશ બાંભણિયા ઉપરની કલમ હોય, આ બધી જે કઈ લગાડવામાં આવી હતી જે તે સમયે લગાડી તો પોલીસે ઈચ્છા ભલે ભાજપે વ્યક્ત કરી હોય, પણ પોલીસ જેને ખાખી ડ્રેસ પહેર્યો છે, કેસરી નહીં, તો એને તો કમસે કમ વિવેક બુદ્ધિ વાપરવી જોઈતી હતી ને, કે ભાઈ આમાં રાષ્ટ્રદ્રોહ લાગે નહીં, તમારી ઈચ્છા પડે એમ કાયદો ન લાગુ પડે એવું કેવું જોઈએ ને. કોઈએ કીધું નહીં અને બોલે છો નિહાલ સત્રી અકાલ. તમે કીધું એટલે કે ભાજપે કીધું એટલે આપણે ઠપકારી દો, તમ તારે કાંઈ વાંધો નહીં એમ કરીને કર્યું. રાજદ્રોહ થી માંડીને 307 ની કલમ સુધી પણ લગાડવામાં આવી. હવે તમે જુઓ શું થાય છે કે બધું તમે જુઓ રાતોરાત બધા ધોળા બાદશાહ જેવા થઈ ગયા. કોઈએ કઈ અપરાધ કર્યો જ નથી. 2015 14 કેસ જે ઇન્ડિવિજ્યુઅલ થયા હતા એ કેસની આ વાત છે. કારણ કે 2017 મૂળ જેટલા પાટીદાર આંદોલનમાં મૂળ જે કેસ થયેલા એમાંથી 900 જેટલા કેસ તો બુદ્ધિપૂર્વક સરકારે જે તે સમયે પાછા ખેંચી લીધા હતા. આ 14 કેસ એવા હતા જેમાં રાજદ્રોહ પણ છે, 307 ની કલમ પણ છે, અને હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, દિનેશ બામણિયા, અલ્પેશભાઈ કથિરિયા વગેરે વગેરે લોકો હતા. હવે એમાંના મોટા ભાગમાં તમે જાણો છો ભાજપમાં છે અથવા તો ભાજપ તરફી પણ છે. તમે જુઓ, અને આ બધાય છૂટી ગયા અત્યારે, અને અત્યારે બધા ગળા મોઢા કરી રહ્યા છે એકબીજા. પણ તમારી જાણ ખાતર તો હવે પ્રશ્ન ઈ રજૂ થાય કે 14 યુવાનો શહીદ થઈ ગયા, એના કાતિલ કોણ? ચાલો, કારણ કે જો આ નિર્દોષ છે, આ બધા જ લોકો જે નિર્દોષ છૂટી ગયા છે એ નિર્દોષ છે તો છોડી દીધા છે પક્ષને. ભાજપ એમ તો નહીં કે ના 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 અમને અનુકૂળ લાગે એમ અમે છોડી મૂક્યા, એવું તો નહીં કે. એ અત્યારે રેકોર્ડ ઉપર શું કે છે કે ભાઈ અમુક પ્રકારની કલમો જે છે એ બરાબર ફિટ નથી થતી એટલે અમે એને છોડી દીધા, રાઈટ? એટલે કે એ નિર્દોષ છૂટી ગયા. હવે તમે નિર્દોષ લોકોને છોડી દીધા એનો અર્થ એમ છે કે જે ગુજરી ગયા છે એ પણ નિર્દોષ તો હતા જ. હવે એને ગુજરાવી કોણે દીધા? એની ઉપર સિતમ કોણે વરસાવ્યો? એની ઉપર ગોળીઓ કોણે વરસાવી? લાઠીચાર્જ કોણે કર્યો? પોલીસે. તો હવે તમે એ કાતિલ જે કોઈ પોલીસ હોય તો કાતિલ ઠેર્યા, તો હવે એની ઉપર કરો કેસ, લ્યો ચલાવો. આ એક બીજો મુદ્દો ઉભો થવાનો ને. આ એક વાત. બીજી વાત કે જે આની ઉપરાંત હજી 46 FIR એવી છે કે જે ઇન્ડિવિજ્યુઅલ કેસમાં બધાએ કરેલી છે. જેમ કે અત્યારના આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ, એ જે તે સમયે ધારાસભ્ય હતા અને એની ઓફિસમાં તોડફોડ થઈ હતી, એટલે ઋષિકેશ પટેલ પોતે એમાં ફરિયાદી બન્યા હતા અને એમાં 46 લોકોના નામ ફરિયાદ થઈ છે. લાલજીભાઈ પટેલ થી માંડીને હાર્દિક પટેલ સુધીના લોકો છે.
હમ. હવે એ પણ આંદોલનનો જ એક ભાગ હતો. એટલે હવે બરાબર છે. લાલજીભાઈ ને વગેરે પણ કીધું છે કે ભાઈ હવે એને માફ કરો, હાલો ભલે જે કઈ બન્યું પણ હતું તો આંદોલનની જ આડમાં ને. હમ. ઋષિકેશ પટેલ અમારા કઈ બાપે મારા વેર તો હતા નહીં. એ બરાબર ભાજપમાં છે. હતા એટલે પાટીદારોની વિરુદ્ધમાં અમે લોકોએ એને આંદોલન કર્યું હતું, એટલે અમે લોકો એને અડફેટે લીધા. તો હવે હમ. એ માફ કરો એટલે ઈ માગણી કરશે. તો હમ. ચૈતર વસાવાએ પણ માગણી કરી જ છે કે આદિવાસી આંદોલન જે છે થયું તો આંદોલન જ છે ને. તો આંદોલન બરાબર. તો લોકશાહીનો એક હિસ્સો છે. તો તમે આદિવાસી ઉપરના કેસ નાબૂદ કરી દો. તો હમ. જિગ્નેશ હિરાણીએ કીધું કે ભાઈ દલિત આંદોલન વખતે જે લોકો ઉનામાં જે દલિત કાંડ થયો હતો ને અમે પછી આંદોલને ચડ્યા હતા, તો જેની ઉપર તમે કેસ કર્યા છે એ પણ લોકશાહીનો જ એક ભાગ હતો. આંદોલન તો લોકશાહીનો બરાબર છે. અધિકાર છે. તો હવે એ પણ તમે વાત કરો. ઓબીસી વાળાએ કીધું કે અમારા આંદોલન ત્યાં અમારી ઉપર કેસ કવાડા છે, એ પણ તમે વાત કરો. હમ. કિસાન કોંગ્રેસે પણ કીધું કે અમે લોકોએ પણ ખેડૂતના પ્રશ્ને આંદોલન કર્યા, જેમાં તમે અમારી ઉપર દુનિયાભરની કલમો લગાડીને કેસ કબાડા કર્યા છે, અમને માફ કરો. હવે તમે વિચાર કરો કે એક પાટીદારોના કેસ અત્યારે આ રીતે વિડ્રો કરવાને કારણે સરકારની સામે બીજા 10 સુનામીની જેમ પ્રશ્નો ઉભા થયા કે હવે અમારું શું, મને પણ જમબડું આપો, એવું હવ બરાબર માગણી છે. કરશે. અને એનો અધિકાર છે. હવે એ ક્યારે દેશે, શું કરશે, સરકારી નક્કી નહીં. એટલે હું તમને કહું કે પ્રયાગરાજમાં આજે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ડૂબકી મારી શુક્રવારે, પણ એનું ફળ મળવાને બદલે અત્યારે તમે જુઓ તો ચારે કોર ડખો વધારે થઈ ગયો છે કે એકને માફ કરવા ગયા તો બીજા 10 ઉભા થયા. એટલે હમ. સામાન્ય રીતે કવિ કલાપી કે છે કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. અહીંયા હજી પુણ્યશાળી થવાનું ભાગ્ય તો કમસે કમ સીએમ સાહેબના નસીબમાં લખ્યું નથી. ડૂબકી ભલે એને મારી હોય, આપણે એને પાપી નથી કહેતા, પણ ડૂબકી મારી છતાં એને જોઈએ એવું પુણ્ય નથી મળ્યું. જી બરાબર છે. તમે પાટીદાર આંદોલનને બહુ જ નજીકથી જોયા છે. એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે રીતનું પાટીદાર અનામત આંદોલન ફાટી નીકળ્યું હતું, જેમાં ઘણી બધી હિંસાઓ થઈ. પરંતુ તમને એવું લાગે છે કે જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું હતું એ બરાબર થયું હતું, એ સમય બરાબર થયું હતું? બિલકુલ. જુઓ ભાઈ, જનતા જ્યારે આપણે કહીએ છીએ ને કે ભૂખા જનોનો જઠરાગ્નિ જાગશે ત્યારે ભસ્મ કણીના હાથ લાગશે, અનામત નામનું એવું હૂળ હતું કે એનાથી પાટીદારો બહુ જ ખિન્ન હતા. અને ખિન્ન હોવાનું એક કારણ હતું. એમ નથી કહેતા કે તમે અનામત પછાત વર્ગને આપોમાં, એવી વાત નહોતી. પણ અમે સવર્ણો છીએ એ અમારો અપરાધ ન હોવો જોઈએ. હમ. અમે 90% માર્ક્સ લાવીએ અને 60% વાળાને તમે નોકરીમાં રાખી લો, 90% વાળો રહી જાય તો એનાથી પટેલ સહિતના સવર્ણો જેટલા છે એની ઉપર એક સામાજિક એટલું બધું બોદરેશન આવી ગયેલું, લોકોના ઘર સંસાર ભાંગી તૂટી જતા, ઘર વહતા નતા. એટલે કે યુવાન જે હોય એને યોગ્ય પાત્ર નતું મળતું. હમ. વર્ણશંકર આખો સમાજ થઈ જાય, વર્ણશંકર. દીકરીઓ બહુ ભણતી, કારણ કે દીકરીઓ પાટીદારની દીકરીઓ જે છે એની ઉપર કોઈ બહુ આર્થિક જવાબદારી નહીં હોવાને કારણે અને વાલનો દરિયો, દરેક મા બાપને દીકરી વાલનો દરિયો હોય, દીકરીઓને ભણાવતા. હવે દીકરી ભણે, પીએચડી થાય, ડોક્ટર થાય, ગ્રેજ્યુએટ થાય કે એન્જિનિયર થાય કે જે થાય તે. હવે બીજું છોકરાઓ એ અનામતને કારણે એનો મેળ પડે નહીં, એટલે એને કારખાને ચડી જવું પડે, ધંધે ચડી જવું જોઈએ, ચડી જવું પડે, ઉમિયા સોડા 100%. સેન્ટર. હવે થાય કેવું પછી કે દીકરીઓને એને યોગ્ય શૈક્ષણિક રીતે યોગ્ય એવો પાત્ર એના કુટુંબમાં મળે નહીં, એની નાતમાં મળે નહીં, એટલે એને અધર કાસ્ટમાં જવું પડે. હમ. અને દીકરાઓ જે હતા એને પણ દીકરીઓ ભણેલી હોય એટલે એ કઈ નાને સ્વીકારે નહીં, તો જેવું તો એટલે એને બીજા બધા ઇતર કાસ્ટમાંથી એને પત્ની લાવવી પડે અને પોતાની બેન દીકરી ઇતર કાસ્ટમાં જાય. આને કારણે આખે આખો સમાજ વર્ણશંકર પરિસ્થિતિમાં સર્જાય. તમને રેર ઓફ ધી રેર કેસમાં એવું કુટુંબ મળે કે જ્યાં દીકરો દીકરી એની નાતમાં વરા પરણ્યા હોય, બાકી બધું તમારે પછી મન મનાવવા પડે જેમ તેમ કરીને. એને કારણે એ આંદોલન થયું હતું. આંદોલનમાં નોકરી બોકરી બહુ મહત્વની વાત નથી, પાટીદાર સમાજ મોટા ભાગનો સુખી સંપન્ન છે. પણ આ જે અનબેલેન્સ છે એ લોકોને એમ લાગે કે ભાઈ અમે સવર્ણ છીએ એટલે હું અમારો કોઈ અપરાધ ખરો અને અમે નાગરિક નથી. અને તમે જુઓ, આમ પણ લોકો કે છે કે પેલા જન્મમાં કાંઈ તમે નુકસાન કર્યું હોય એ આ જન્મમાં એને ભોગવવું પડે, એવું કઈ કાયદામાં હાલે કોઈ દી? અમારા પૂર્વજોએ જે કર્યું હોય તે કર્યું હોય, એની પાસે જાઓ તમે. ધારો કે કોઈ પૂર્વજોએ આ પ્રકારની વર્ણ વ્યવસ્થાથી માંડીને કેટલાકને પછાત માની અને જે કાંઈ એની ઉપર અપરાધ કર્યા અમે કર્યા છે નહીં, તો આપણે તમે જુઓ
જે લોકો અપરાધી છે એના સંતાનોને પણ આપણે ગુનેગાર માનતા નથી કે ભાઈ એના ફાધરે અપમાન જે કંઈ કર્યું છે એનો તમે સજા એના પુત્રને આપી શકો નહીં. એ તો હકીકત છે ને. બરાબર એને બરાબર કારણે છે. તમે જુઓ કેટલાય લોકો પાપી લોકો હોય છે જે ભૂતકાળમાં પણ એના સંતાનો બધા જે રાજનીતિ અનેક ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે. તો બરાબર તમે વિચાર કરો કે જેના એક લોહીનો સંબંધ છે એને પણ આપણે અપરાધી નથી માનતા. તો આ વચ્ચે તો વર્ણ વ્યવસ્થા કરી કોણે? તમારા મારા મધર ફાધર તો કરી નથી. એ તો પૂર્વાશ્રમમાં હજારો વર્ષ પૂર્વે. તો એની સજા સવર્ણોને શું કામ? આ પણ એક પ્રશ્ન હતો. એટલે જે તે સમયે પાટીદારોનું આંદોલન એને કારણે આગળ વધ્યું હતું. એમાં હાર્દિક પટેલ નહીં, કોઈ પણ એક્સ વાય ઝેડ કોઈ પણ હોત તો પણ એ હીરો સાબિત થયો હોત. કારણ કે મુદ્દો બહુ મહત્વનો હતો. તમને ખબર છે ને, ઘણી વખત સ્ક્રિપ્ટ બહુ સારી હોય ફિલ્મની તો એમાં અદાકાર માયને નહીં રખતા હે. સ્ક્રિપ્ટ સારી હોય તો એકદમ હિટ જાય ફિલ્મ સ્ક્રિપ્ટને કારણે. એમાં મુદ્દો એટલો બધો ખતરનાક હતો પાટીદારોનો કે એને કારણે હાર્દિક તો હીરો થઈ ગયો, પણ હાર્દિક જગ્યાએ કોઈ પણ હોત તો હીરો થાત. એટલે આંદોલન બિલકુલ વાજિબ હતું. આંદોલન થઈ છૂટકો હતો. એમાં બળ પ્રયોગ થયો, એમાં તોડફોડ થઈ, એને આપણે જસ્ટિફાય કરીએ નહીં. પરંતુ લોકતંત્રમાં આવું બધું સ્વાભાવિક થતું રહ્યું છે, એનો આપણી પાસે ઇતિહાસ છે. પણ સરકારે જે તે સમયે જો એને સમજીને પગલા ભરવા જોઈતા હતા. પરંતુ પોલીસ તંત્રએ પણ બેસુમાર રીતે સરકારના ઈશારે આવી ધોકાપંથી કરી. 14 દીકરા શહીદ થઈ ગયા. બાકી બધા ઉપર રાષ્ટ્રદ્રોહથી માંડી દુનિયાભરની કલમ લગાડી. અને હવે તમે જો નીચી મુંડી કરીને બધાને માફ કરી દેવા પડ્યા. બોલો બરાબર. હવે આ પરિસ્થિતિ ક્યાં જાય? એટલે તમે સમજો કે ગુજરાતમાં કાયદાનું શાસન છે કે ફાયદાનું શાસન છે એ નક્કી ન થઈ શકે. જી, મુદ્દો સાચો હતો, પાટીદાર અનામત આંદોલન સાચું હતું, તો હાર્દિક પટેલ પોતે કેમ ભટકી ગયા? સાહેબ જુઓ, અટકી તો પછી ને. પેલા તો એને આંદોલન તો એને જ શરૂ કરેલું. અને તમે હવે હાર્દિક પટેલ જેમ કેતા ફરે છે એમ એ કેજરીવાલે પણ આજ કરેલું. એને કીધું, પેલા આંદોલન કર્યું હતું કે ભાઈ મારે દેશની રાજનીતિ શુદ્ધ કરવી છે. એમ કરીને આવ્યા ને પછી એને એક તાકીદ, એક નોંધ, શરતો લાગી એની જેમ. શું કીધું કે જો સરકાર અમારું ન માને તો અમે સ્વયં એક સરકાર બનાવીશું. બરાબર? કારણ કે બરાબર આફ્ટર ઓલ કાંઈ પણ સારી વાત કરવી હોય, તમારી મારી પાસે કઈ સારી પોસ્ટ હોય તો તમે તમારી નીતિને અમલમાં મૂકી શકો ને. ખાલી તમે આંદોલન કરો કે તમે ઓડિયન્સ હોય તો કાંઈ ન થાય. તમે દિગ્દર્શક હો, તમે ડિરેક્ટર હો તો તમે કંઈક કરી શકો. તમે ચીફ મિનિસ્ટર હો તો તમારી સહીથી કાયદો બનાવી શકો કે કંઈક નીતિ નિયમ બહાર પાડી શકો. હું એડિટર હોઉં તો મારા છાપામાં હું ધારું એવું લખાવી છપાવી શકું. તમે સારી રીતે પોઝિશન ઉપર હો તો તમારા સાચી ટીવીમાં વાત કોના છે. એના જેવું છે. એમાં હાર્દિક પટેલે માન્યું કે ભાઈ અમે આંદોલન કરીએ છીએ, આપણો મેળ પડ્યો કે ન પડ્યો? જોકે મેળ તો પડ્યો જ તે. 1,000 કરોડની કૌશલ્યવાન યુવા જે યોજના જાહેર કરી મુખ્યમંત્રી ખેતીશભાઈ વડાપ્રધાને, જો નરેન્દ્રભાઈ મોદીએ, તો એ પણ 1,000 કરોડ કોને મળી? સવર્ણો માટે થઈને લાગ્યું. જે આર્થિક રીતે પછાત લોકો હતા એના માટેની વાત હતી. અને 10% અનામત આર્થિક પછાત લોકો માટે તમામ સવર્ણોને લાગુ પાડવામાં આવી. એ પણ આંદોલનની ફલશ્રુતિ હતી. એટલે ભારતીય જનતા પાર્ટીમાં ભળવાનું કારણ આ હાર્દિક પટેલ વગેરે એ લોકો એમ કે છે કે એક આંદોલન અમે કર્યું, એનો અમને મહત્તમ ફાયદો મળ્યો. આંદોલનને કારણે 1,000 કરોડની યોજના અમલમાં આવી, 10% અનામતનો લાભ મળ્યો, ઇત્યાદિ ઇત્યાદિ. એટલે કે એક પ્રકરણ પૂરું થયું. પછી બધા શું કરે? જે યુવાનો આંદોલનમાં એક પબ્લિક ફિગર બની ગયા હતા એ શું કરે? એટલે પછી એને જેને જ્યાં અનુકૂળ પડ્યું, કોઈએ આમ આદમીમાં, કોઈએ કોંગ્રેસમાં, કોઈએ ભાજપમાં જોઈન્ટ થઈ ગયા અને ભળી ગયા. જી, બરાબર છે, સાચી વાત છે. તમે જે રીતના વાત કરી રહ્યા છો એ પ્રમાણે જોવા જઈએ તો હવે ભટકેલા લોકો હવે જે છે અલગ અલગ પાર્ટી ચૂઝ કરી રહ્યા છે. જગદીશભાઈ, વીટીવી ગુજરાતી .com સાથે જોડાવા ખૂબ ખૂબ આભાર.